विज्ञान केवल तर्क का अनुयायी नहीं, विज्ञान केवल तर्क का अनुयायी नहीं, बल्कि रोमांस और जुनून का साथी भी है, बल्कि रोमांस और जुनून का साथी भी है. વિજ્ઞાન જ્યારે વ્યવહારમાં પ્રયોજાય છે ત્યારે તે ટેકનોલોજીનું સ્વરૂપ ધારણ કરે છે. તે દરમિયાન તે કેટલાક તબક્કાઓમાંથી થઈને પસાર થાય છે. વિજ્ઞાનના સિદ્ધાંતોના આધારે જ ઉદ્યોગોની ભૂમિકા તૈયાર કરવામાં આવે છે અને ઉદ્યોગો છે તેની પોતાની જરૂરિયાત અને ગુણવત્તા વધારવા માટે વિકાસ અને સંશોધનનો આશ્રય લે છે અને આમાંથી ઉપયોગી એવી ટેકનોલોજીનો વિકાસ થાય છે. ટેકનોલોજીમાં કરાયેલા શોધનવર્ધનથી જ ઉદ્યોગોનું નવીનીકરણ કરવામાં આવે છે. આ પ્રવિધિને ચાલુ રાખીને આગળ ધપાવવામાં આવે છે અને વિકસિત રાષ્ટ્રોમાં આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે અને માનવજાતના પ્રશિક્ષણ સુલભ ટેકનોલોજીના સર્જન માટે સમુચિત સંસ્થાઓ ઊભી કરીને તત્કાલીન USSR, US, UK, જાપાન અને યુરોપના કેટલાક રાષ્ટ્રોએ નોંધપાત્ર પ્રતિસાદી છે. રાષ્ટ્રની સલામતી તથા સ્વનિર્ભરતા માટે વિકાસ અને સંશોધનને પણ સારું એવું મહત્વ અપાયું છે. આધુનિકરણની બુનિયાદ મજબૂત બને તે માટે પ્રયોગશાળાના પરિણામો ચાર દિવાલો વચ્ચે ન રાખતા બહારના વિસ્તારો એટલે કે માર્કેટ સુધી લઈ જવા જરૂરી છે. તો જ વિજ્ઞાન ટેકનોલોજી બનીને ઉદ્યોગો સુધી પહોંચી શકશે. હાલના તબક્કે લેસર, રેશા પ્રકાશિકી, અવકાશ ટેકનોલોજી, ન્યુક્લિયર ટેકનોલોજી અને સંલયન તથા બાયોટેકનોલોજીનો ઉપયોગ પૂર્વબહારમાં ખૂબ જ મોટા પાયે થઈ રહ્યો છે અને હાલમાં નવી પ્રગતિ ટેકનોલોજીથી માનવજાતની કેટલીક સમસ્યાઓ બેશક હલ થઈ શકે છે, તો બીજી બાજુ કેટલીક સમસ્યાઓ વધુ જટિલ બનીને માણસના અસ્તિત્વ સામે ખતરો પણ પેદા કર્યો છે, જેમ કે ન્યુક્લિયર ટેકનોલોજી અને પરમાણુ બોમ્બ દ્વારા વિનાશ પણ નોતરી શકાય છે. અવકાશ ટેકનોલોજીએ તો આખી દુનિયાને સાંકળી જ બનાવી દીધી છે, એ તો તમે જાણતા જ હશો ને. પૃથ્વીના પેટાળની અંદરના સંસાધનોની ખોજ કરવી શક્ય બની છે અને બીજી બાજુ જોઈએ તો યુદ્ધલક્ષી જાસૂસી પણ કરી શકાય છે.